આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય મુનિરાજ શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ, એમના વિહારો, એમના વિચારો આ જગત ઉપર કલ્યાણ માટે જ થયા. એવું લાગે કે મનનો ઉપયોગ એક્ઝેક્ટલી કેવી રીતે કરવો જોઈએ, આવું સાધનામાં જેમને પ્રશ્ન થાય એમણે પૂજ્ય ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબનું ચરિત્ર સાંભળી કે અથવા વાંચી લેવું જોઈએ. મનનું ઓપ્ટિમમ યુટિલાઇઝેશન. અત્યારે આપણે જે યુટિલાઇઝેશન કરીએ છીએ ને, એમાં આપણને નબળું યુટિલાઇઝેશન કરવાનો અફસોસ ઘણો છે. ઘણીવાર આપણને આવું થાય કે આપણું મન બહુ નબળા વિચારોમાં વહી જાય છે. પણ યુટિલાઇઝેશન જ નથી એવો એક બહુ મોટો ફાજલ સમય છે જેનો આપણને અફસોસ પણ નથી. રાત્રે સૂતા વખતે આપણે વિચાર કરીએ કે આજે આપણે કયા કયા વિચાર કર્યા, ઇરરિસ્પેક્ટિવ ઓફ સારા કે ખરાબ, તો આપણી આગળ સ્ટોક કેટલો ઓછો આવશે. આખા દિવસમાં જેટલા વિચાર કર્યા એ વિચારવા માટે કદાચ 20-25 મિનિટ પણ ઇનફ થઈ જશે, કદાચ એ વધશે. વોટ ડઝ દેટ મીન? કે આપણે આપણા મનનો યુટિલાઇઝેશન જ નથી શીખ્યા. જ્યારે ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબના ચરિત્રમાંથી આપણને શીખવા મળે છે કે જે પ્રસંગોને વિટનેસ કરે છે એમની ઇન્દ્રિયો દ્વારા, 5 ઇન્દ્રિયો દ્વારા, ફોર એક્ઝામ્પલ જોયું કંઈક તો એને લગતી વિચારણા, કંઈક સાંભળ્યું તો એને લગતી વિચારણા, બધાને તત્વ સાથે અનુસંધાન. આપણે આગળ જોયું કે કોઈ એક મરાઠી માણસ ખાલી એક વાક્ય બોલ્યો તો એના પરથી સાહેબે આખી એક થિયરી ઊભી કરી લીધી, થિયરી ઓફ રિલેટિવિટીની જેમ. વિહારમાં કોઈ વ્યક્તિને જોતા ને કોઈ પ્રસંગ જોતા તો એના પરથી સાહેબના મુખમાંથી ઉદ્ગારો નીકળી પડતા અને પછી એક ચિંતનની આખી ધારા જતી. એનો અર્થ કે સાહેબ દરેકે દરેક ક્ષણમાંથી કસ કાઢતા અને સાર કાઢતા શીખ્યા હતા. આવું કઈ રીતે થાય? પરમારથ કુમારપાળ મહારાજા એમની આત્મનિંદા 32ની અંદરમાં બહુ સરસ આ વાત મૂકે છે કે પ્રભુ તારી પૂજા, તારી આરાધના બધા દ્વારા મને પ્રાપ્ત શું થાવ? તો કે મોક્ષ એ તો બહુ આત્યંતિક ફળ છે, છેલ્લું ફળ છે. અત્યારે મને પ્રાપ્ત શું થાવ? તો કે અત્યારે મને તત્વની વિચારણા સભર મન પ્રાપ્ત થાય. મારું મન સદાય તત્વજ્ઞાનની વિચારણામાં રહે, બસ. પન્યાસી મહારાજ એ જાણે આવા કોઈક પૂર્વભવોના સ્મરણ અથવા આવા કોઈ પૂર્વભવની આવી માંગણીઓનું ફળ એમના જીવનમાં એ અનુભવતા હતા. આપણે અહીંયા ઈસવીસન 1848માં બનાવેલ હઠીસિંહની વાડી, એને જે 100 વર્ષ પૂર્ણ થયા ત્યાં સુધી આપણે ગઈકાલ આવ્યા. અને હવે રાજનગરનો ઇતિહાસ અને એમાં પણ હઠીસિંહની વાડીનો ઇતિહાસ સ્વયં ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબના મુખેથી નીકળવાનો હતો. બહુ મોટા મોટા મહાપુરુષો પ્રવચનની ધારામાં બેઠા હતા અને એ કેડરની અંદરમાં મુનિરાજ કક્ષામાં હજી જે છે એમને પણ અચૂકપણે ગણવામાં આવ્યા કે નહીં, પ્રવચન આપવાના હશે તો ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબનું તો અચૂક પ્રવચન રાખશો. ઈસવીસન 1411માં સુલતાન અહેમદ શાહ એણે એક નગરીને, એમ કહી શકાય કે જે ઓરિજિનલ નગરી હતી એનો ઘણો ખરો ધ્વંસ થયા પછી તેણે એક આખી પોતે નગરી બનાવડાવી. અલબત્ત એવું આપણે ઉમેરવું જ પડે કે જે એની પહેલાં નગરી હતી એનો ધ્વંસ કરનાર પણ કદાચ એ પોતે જ હતો. પણ કર્ણાવતી, કર્ણ રાજાની, એ હિન્દુ રાજા, એના નામે નગરી ઓળખાય તો કઈ રીતે ચાલે? એટલે કર્ણાવતીનો ધ્વંસ કરી અને અહેમદ શાહે અહેમદાબાદ એ નગરી વસાવી. આપણને ઘણી બધી વાર આવો વિચાર સામાન્યપણે આવે કે આપણો દેશ આઝાદ થયો તેમ છતાં પણ અત્યારે જોઈએ તો કેટલા બધા નામો એવા છે કે જે આપણી ઉપર આક્રમણ કરી અને આપણને તહેસ નહેસ કરી નાખનારા આક્રાંતાઓના નામ ઉપર આજે આપણે ઓળખાઈએ છીએ. પરમ દુર્ભાગ્ય. કદાચ હું માનું છું કે જગતમાં આવો કયો દેશ હશે કે જે સૌથી પહેલાં આઝાદી માટે લડે, કરોડો લોકોના જાન આપી દે ને પછી એ લોકોના જ નામે ઓળખાય.
પણ છે. આ આપણા દેશની અત્યારે વિચિત્રતા છે કે આજે પણ આપણે અહેમદને આબાદ કરીએ છીએ આપણા વચન દ્વારા. આપણને હજી પણ એમ નથી થતું કે નહીં, કર્ણાવતી હોવી જોઈએ. આ આપણા કર્ણદેવની નગરી છે. આપણા હિન્દવી રાજાઓ જે થયા એ લોકોએ લોહી સિંચીને આ નગરીઓ ઊભી કરી હતી. પણ આ એક ભાગ્ય છે કે આપણી પ્રજા એટલી બધી માયકાંગલી, વિચારહીન અને નિર્માલ્ય પાકે છે કે એને આઝાદીના 70 વર્ષ 75 વર્ષ ઉજવવાનું મન થાય છે, પણ ખરી આઝાદી તો નામથી પણ નથી મળી, એવું રિયલાઇઝેશન બી નથી. પૂજ્યશ્રી એ રાજનગરનો ઇતિહાસ, એની બધી અલગ અલગ જે મોન્યુમેન્ટ્સ જેને કહેવાય એના, લાલ દરવાજા, ઝૂલતો મિનારો, સાબરમતી આશ્રમ, અડાલજની વાવ, જુમ્મા મસ્જિદ, 3 દરવાજા, આ બધા સાથેનું એક બહુ જ પ્રખ્યાત નામ કે જેની માટે રાજનગર ઓળખાય એ નામ એટલે હઠીસિંહના દેરા. 15મા તીર્થંકર પરમાત્મા મૂળનાયક ભગવાન શ્રી ધર્મનાથજી ભગવાન. આપણે કહ્યું એમ એ સમયે 100 વર્ષ પૂરા થતા હતા. ઈસવીસન 1848માં બનાવેલું આ જિનાલય. હવે એ જે જિનાલય છે એનો ઇતિહાસ સાહેબે પ્રવચનની અંદરમાં શરૂ કર્યો. ઈસવીસન 1846નો સમય, અને એ સમયે સમસ્ત ગુજરાતની અંદરમાં ભીષણ દુષ્કાળ પડ્યો. લોકોને ખાવા અનાજ પણ નહોતું મળતું. હવે જે વ્યક્તિઓને ખાવા અનાજ ન હોય ત્યાં મૂંગા પશુઓની તો શું વાત હોય, એટલે એવા મૂંગા પશુઓ પણ ટપોટપ મરી રહ્યા હતા. એ સમયે શેઠ શ્રી હઠીસિંહ કેસરીસિંહ એ રાજનગરના એ સમયના સમૃદ્ધ જૈન શ્રેષ્ઠી, એમનાથી લોકોની આ પીડા જોવાય નહીં. જૈન કુળમાં જન્મેલ વ્યક્તિ છે ને એ હંમેશા કરુણાને જન્મથી ગળથૂથીમાં લઈને જન્મે છે. એને કોઈએ કરુણાનો સંસ્કાર નથી આપવો પડતો. એ ગમે તે ક્ષેત્રમાં હોય, એ ગમે તેવો સમૃદ્ધ હોય, ગમે તે વિચારધારા તરફ વહી ગયો હોય, પણ કરુણા એનો ક્યારે પીછો નહીં છોડે. કારણ કે પૂર્વ ભવમાં કરુણાઓ કરી છે, ત્યારે જૈન ધર્મના સંસ્કારો, જૈન ધર્મનું બીજ પડ્યું છે, જે બીજ આજે ઉગ્યું છે. એટલે આ હઠીસિંહ કેસરીસિંહ શેઠથી પીડા જોવાય નહીં. અને એમણે એમની તિજોરીમાં જેટલું ધન હતું એ બધું જ ધન વાપરવાનો સંકલ્પ કર્યો. ફરીથી, એમણે એમની તિજોરીમાં જેટલું ધન હતું એ બધું જ ધન વાપરી નાખવાનો નિર્ધાર કર્યો. આ ફરીથી બોલવાનું કારણ કે આપણને ઘણી બધી વાર એવું થાય કે કોઈ અબજોપતિ માણસ 1 કરોડ 2 કરોડ 5 કરોડ લખાવે ને તો આપણે એને ભામાશા અને ધનાશા અને આવું બધું કહી દઈએ છીએ. વસ્તુપાળ તેજપાળ સાથે સરખાવવા લાગીએ છીએ. ખાલી આ વિચાર કરીએ, અંશ આપવો અને આખું ને આખું જેટલું પણ ટોટલ સંચિત કરેલું ધન છે એ બધું જ આપવું, એ બેનો ફરક. અનુમોદના કરવામાં પણ જે તરતમતાનો ભાવ છે ને એનો વિવેક આપણે કેળવવો પડશે. અહીંયા શેઠ શ્રી હઠીસિંહે તમામ ધન નિરાશ્રિત ગરીબો અને મજૂરોમાં અને જીવદયાની અંદરમાં વાપરવાનો નિર્ધાર કર્યો. પણ આ તો પોતાનો સ્વગત નિર્ધાર હતો, અને જૈન શ્રાવક એ ક્યારે પણ સ્વચ્છંદ કે સ્વગત નિર્ણયવાળો ન હોય. એ માર્ગદર્શન લેવા માટે સૌથી પહેલાં પોતે જે પોતાના ગુરુ નિર્ધાર્યા છે એ ગુરુને પૂછવા જાય. પ્રશ્ન શું છે એ મહત્ત્વનો નથી, કયા ક્ષેત્રનો છે એ મહત્ત્વનું નથી, પણ હું મારા ગુરુને પૂછ્યા વગર કંઈ જ ન કરી શકું, આ મહત્ત્વનું છે. અને ત્યાં પોતાના ગુરુ ભગવંત પાસે ગયા અને એમણે વિનંતી કરી કે સાહેબ, મારે બધાને સહાયરૂપ થવું છે, શું કરું? અને ત્યારે ગુરુ મહારાજે કહી દીધું કે સૌ પ્રથમ તો પાંજરાપોળમાં પશુઓને ચારા પાણી અપાવી અને તેમનું જીવન બચાવી લો, અને બીજી બાજુ ગરીબોને રોજીરોટી મળે તે માટે સદીઓ સુધી જૈન શાસનનો વાવટો ફરકાય એવું દેરાસર બંધાવો. ફરીથી સમજીએ, બહુ જ ઊંડાણવાળું આ હઠીસિંહનું જિનાલય છે ને એ કદાચ હું એમ કહું કે આજના જમાનાવાદીઓ, આજના નાસ્તિકો અને આ ભગવાનનું અસ્તિત્વ ક્યાં છે, અને આ પરેશ રાવલની ને અક્ષય કુમારવાળી જે મનોવૃત્તિવાળા પિક્ચરોવાળા જે વિચારધારાવાળા વ્યક્તિઓ જે ઉગી નીકળ્યા છે અને ફાટી નીકળ્યા છે, એ લોકોને સણસણતો તમાચો મારતું આ કથાનક છે. આચાર્ય ભગવંત જિનાલય બંધાવવાનું કહે છે, પણ કેમ? કારણ કે દુષ્કાળની અંદરમાં સેંકડો મજૂરોને રોજીરોટી મળી રહેશે, એટલે જિનાલય બનાવો. સી ધ વિઝન. આ વિઝનને આજે પણ આપણે ચરિતાર્થ કરવા જેવું છે. ખરેખર કેટલો સુંદર આશય છે
માણસોને સીધા પૈસા આપી દેવા, એ પૈસા એ નબળા માર્ગે વાપરે અને એની અંદરની નબળી વૃત્તિ, ફક્ત મફતમાં પૈસા મેળવવાની વૃત્તિ પોષાય, એના કરતાં એમની પાસેથી આ જગતને કંઈક શુભતા મળે એવું કોઈક સ્થાન બનાવડાવવું. આ વિવેક છે ને લોકોત્તર શાસન જ આપી શકશે, એ લૌકિક શાસન ન આપી શકે. આચાર્ય ભગવંતે આ પ્રેરણા કરી કે એક એવું જિનાલય બનાવો કે જે જિનાલય બનાવવા માટે સેંકડો કારીગરોની જરૂર પડે અને સેંકડો વર્ષો સુધી એ આ જગતના ચોગાનની અંદરમાં શુભતાને પાથરતું રહે. એમણે વાત ઝીલી. હઠીસિંહ કેસરી શેઠે ઘરે આવ્યા, એમના માતા સૂરજબા, એમણે એમની વાત કરી. એમને તો બહુ જામી આ વાત. આ જ્યારે વાત થઈ ને એ સમયે હઠીસિંહજી શેઠની ઉંમર ફક્ત 48 વર્ષની હતી. કરુણાર્ધ હૃદયે એમણે બંને કાર્યો કરાવવાના શરૂ કર્યા, એક પાંજરાપોળ અને બીજું આ જિનાલય. અબોલ જીવોના આશીર્વાદ મળ્યા એમને આ પાંજરાપોળ થકી. અને પછી દિલ્હી દરવાજાથી ઉત્તરમાં આવેલી હઠીસિંહની વાડીની વિશાળ જમીન ઉપર એમણે 2 માળ અને ભોયરા સહિતનો નકશો આખો તૈયાર કરાવડાવી અને જિનાલય બંધાવવાનું કાર્ય ઝડપથી શરૂ કરાવડાવ્યું. એમના સલાટ પ્રેમચંદજી એમની રાહબરી નીચે સેંકડો કારીગરો અને મજૂરો કામ કરવા લાગ્યા. સૌના જીવમાં જીવ આવ્યો. રોજ રોજ મજૂરી મળતી ગઈ. આખા ગુજરાતમાંથી લોકો પેટીયું રડવા માટે અહીંયા આવવા લાગ્યા. કામગીરી ઝડપથી ચાલવા લાગી. એક કામ એક વ્યક્તિથી થઈ શકતું હોય તો ત્યાં 3 વ્યક્તિઓ કામે લગાડવા, આવો નિયમ. ફરીથી, એક કામ એક વ્યક્તિથી થઈ શકતું હોય તો ત્યાં 3 જણ કામે લગાડવા. કેમ? કારણ કે આપણે એમની રોજીરોટી માટે આ જિનાલયનું નિર્માણ કરીએ છીએ. આ ઉદારતા, આ શ્રેષ્ઠીઓ આવી ઉદારતાથી શોભતા હતા. અને એમણે આખી કારીગરી પોતે રોજ જોવા લાગ્યા, પોતે પણ ત્યાં રહેવા લાગ્યા. સારામાં સારું મહેનતાણું લોકોને રોજ આપવા લાગ્યા. રોજ, માસિક નહીં, સાપ્તાહિક નહીં. આજે કામ કર્યું, હાલો આજે પૈસા લઈ જાઓ ને આજે વાપરો, તમારું પેટ ભરો. અને એટલે એ મજૂરો હકડે ઠઠ આવવા લાગ્યા અને દરેકને ક્યાંક ને ક્યાંક કામે લગાડવા, આવો યત્ન એ ત્યાં ચાલવા લાગ્યો. 1 વર્ષ થયું અને અડધું દેરાસર બંધાઈ ગયું. હઠીસિંહ શેઠ ખૂબ આનંદિત થયા. પોતાના ગુરુના વચનને પોતે કંઈક અંશે પાડી શકે છે એનો કંઈક ને કંઈક એમને આનંદ અનુભવ્યો. પણ કુદરતનું કરવું અને એકાએક ફક્ત 49 વર્ષની ઉંમર થતાં એમનું નિધન થયું. આખું અમદાવાદ જાણે અનાથ બન્યું, રાજનગર. અને શોકગ્રસ્ત એવા કારીગરો પણ મૂંઝાયા કે હવે શું થશે? હજી તો આ કારમા દુકાળની અસરોમાંથી કંઈ સાવ મુક્ત નથી થયા. અડધું બાંધકામ થઈ ગયું અને નાથ જ વયો ગયો, શેઠ વયા ગયા. હવે શું થશે? પણ ગણતરીના કેટલાક દિવસો જ ગયા અને શેઠ હઠીસિંહના પત્ની હરકુંવર શેઠાણી એમણે પોતાના દિવંગત પતિનું સ્વપ્ન પૂર્ણ કરવાનું બીડું ઝડપ્યું. રોજ પોતે વ્યક્તિગત શિલ્પીઓ સાથે, કોન્ટ્રાક્ટરો સાથે, ડ્રાફ્ટ્સમેન સાથે અને સલાટ પ્રેમચંદજી સાથે બેઠકો કરવા લાગ્યા. ધમધમાટ કામ શરૂ થવા લાગ્યું. કોઈએ કલ્પના ન હતી કરી કે એક સ્ત્રી આટલી ઉજ્જવળ પ્રતિભાને ધારણ કરતા હશે. બીજું વર્ષ પૂરું થયું એટલામાં તો જાળી, તોરણ, ગોખલા, કમાનો, ઝરૂખાઓ, મંડપો, આખું જિનાલય લગભગ તૈયાર થઈ ગયું. અને એ પણ ફક્ત તૈયાર કરવા પૂરતું નહીં, આરસમાં કોતરેલી બેનમૂન કવિતા જાણે હોય એટલી જબરદસ્ત એ શિલ્પ રચનાઓ સાથેનું જિનાલય. આજે પણ આપણે હઠીસિંહની વાડીમાં જઈએ તો આપણે એ ઓહો બોલ્યા વગરના રહી ન શકીએ એવું આ કાર્ય. અને છેવટે મહાસુદ પાંચમ સંવત 1903 ઈસવીસન 1848 જિનાલયની પ્રતિષ્ઠા થઈ. અને પ્રતિષ્ઠાને જાણે અમર બનાવતો એવો એક માનસ્તંભ એ આજે પણ એ ધર્મનાથ દાદાની જિનાલયની સામે સમ્યક દાનની શાખ પૂરે છે. મહિનો હતો મહા મહિનો. દુષ્કાળ હતો લગભગ 1.5-2 વર્ષનો. અને જે દિવસે પ્રતિષ્ઠા થઈ મહાસુદ પાંચમ એ જ દિવસે અનરાધાર વરસાદ વરસ્યો. આ કુદરત છે. તમે લાગણીનો વરસાદ વરસાવો, કુદરત સિદ્ધિનો વરસાદ વરસાવશે. હઠીસિંહ શેઠે પૈસાનો વરસાદ વરસાવ્યો તો કુદરતે આખું જગત જેના આધારે ચાલે છે એવો જળનો વરસાદ વરસાવ્યો. આ જૈન શાસનનો લોકોત્તર સંદેશ છે. પ્રશ્નોને રડ્યા કરવાથી અને પ્રશ્નોનો વિરોધ કરવાથી પ્રશ્નો ક્યારે ક્ષમતા નથી. પ્રશ્નોનો સામનો કરવાથી અને પ્રશ્નોના વિકલ્પો, સમ્યક વિકલ્પો શોધવાથી પ્રશ્નો શમે છે. એ પણ રડી શક્યા હોત. એ આચાર્ય ભગવંતને અત્યારે વંદના કરીએ
કે જેમણે ફક્ત પૈસા વેરવા માટે ન કહ્યું, જેમણે ધર્મનાથ દાદાને વાવવા માટે કહ્યું, કે જેમના થકી, જે કલ્પતરુ થકી આ વરસાદ વરસ્યો. આપણને એવું લાગે કે કોઈક શુભ કામ થાય છે, એક નવું દેરાસર બને છે, ભગવાન આટલા બધા છે, શું થશે, કોણ ભવિષ્યમાં સાચવશે. આપણા વડવાઓ છે ને, જમીનમાં જ્યારે ભગવાન દાટીને ગયા હતા મુસલમાનોના સમયમાં, જ્યારે તકલીફો હતી ત્યારે જો એમણે એવું વિચાર્યું હોત ને કે બહાર રહેલા ભગવાનને સાચવી નથી શકતા તો જમીનના ભગવાનોને કોણ સાચવશે, અને જો એમણે ભગવાન ન દાટ્યા હોત તો આજે આપણને અધધ કહી શકાય એવા પ્રાચીન પરમાત્માઓ પ્રાપ્ત ન થયા હોત. બહુ લાંબા ભવિષ્યના ધણી બનવા જેવું નથી, વર્તમાનને સુધારવા જેવું છે. ઘણી બધી વાર આપણે વર્તમાનની બધી જ આનંદની પળો છોડી અને ભવિષ્યની એવી બધી ચિંતાઓ કરી લેતા હોઈએ, આપણે એવા ભગવાન બની જવા ઈચ્છતા હોઈએ કે જાણે આપણે જ નક્કી કરશું કે ભવિષ્ય બહુ ખરાબ થઈ જશે. અરે ભાઈ ઊભા રહો, જગત ખરાબ થવા માટે સર્જાયું છે એવું કેમ વિચારવું છે? બધું સારું થશે, અને આપણે અત્યારે સારું કરીએ તો બધું સારું થશે. અને આવા દાનવીર શ્રેષ્ઠી એવા અઠીસિંહના પરિવારની આવી અનેકવિધ અજાણીને જાણીતી વાતો સાહેબે પોતાના મુખેથી વહાવી. આખો જૈન સંઘ આ બધી વાતો સાંભળી અને દિગ્મૂઢ થઈ, અને એ પરિવારના સભ્યો, એ હરકુંવરબા, આ બધાને નતમસ્તકે વંદન કરી રહ્યા હતા. અને ધર્મનાથ દાદાને ફરી લોકો વાંદવા ગયા. એમને જાણે કહેવા માટે ગયા કે આ તમારો ઉપકાર છે કે આ રાજનગર આજે રાજનગરની જેમ જીવી રહ્યું છે. યોગાનુયોગ છે કે આજે ધર્મનાથ દાદાનું કેવળ જ્ઞાન કલ્યાણક છે. અને આપણે આજે આ ધર્મનાથ દાદા આખા ભારતની અંદરમાં જ્યાં શ્રેષ્ઠતમ જે સ્થાનો કહી શકાય, ધર્મસ્થાનો, એમાંનું એક ધર્મસ્થાન એટલે હઠીસિંહની વાડી. સર્વશ્રેષ્ઠ એટલા માટે કારણ કે જગ્યાની વિશાળતા, શિલ્પની વિશાળતા, આ બધું તો છે જ, પણ ભાવોની ઉદારતાના રૂપે આ શ્રેષ્ઠતમ ગણી શકાય. એક વ્યક્તિને પોતાનું સમસ્ત ધ્યાન ન્યોછાવન કરવાનું મન થાય, આવો ભાવ આપણામાં તો ક્યારે પ્રગટ છે? આખું ચાતુર્માસ સાહેબે આવી અનેકવિધ ઇતિહાસની વાતોથી રાજનગરને આપ્યું. એક સાધક આત્મા જ્યારે ઇતિહાસને લેવા બેસે છે ને ત્યારે કેવું ઊંડાણ લે છે. અને ઊંડાણ ઠીક છે, સૌથી મહત્ત્વની વાત કે એ જ પ્રસંગ કે જે પ્રસંગ આપણને ખબર છે એ પ્રસંગમાંથી કેવા ગુણો શોધીને લાવે છે. સાધક વ્યક્તિઓ એ મરજીવાઓ હોય છે. એ ઉપર છેલ્લા પાણીની છાલકોમાંથી નહીં, એ અંદરથી રત્નો કાઢીને આપે છે. પ્રસંગ એનું એ જ છે, જળ એનું એ જ છે, પણ મરજીવો ઊંડાણમાંથી રત્ન કાઢે છે. એ ચાતુર્માસ પછીથી ઈસવીસન 1949 વડોદરાની કોઠીપોળનું ચાતુર્માસ થયું, જેમાં પૂજ્ય મુનિરાજ યશો વિજયજી મહારાજ, પૂજ્ય જયાનંદ વિજયજી મહારાજ આદિ મહાત્માઓ હતા. અને ત્યારે ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ બધાની ભેગા રહ્યા. અને એમણે સંગ્રહણી ગ્રંથ ઉપર જે શોધ દ્રષ્ટિથી એમણે કેટલીક વસ્તુઓની શોધ કરી હતી એ પણ આ વિદ્વાન મહાત્માઓ સાથે એમણે શેર કરી. અને બીજા અનેક વિષયો માટે કેટલાક દિવસોના દિવસો પોતે રોકાણા અને આ વાતો ચાલી કરી. મંત્ર સાધના, મૈત્રી ભાવ, અક્ષર ધ્યાન, યોગ માર્ગ, આવા સાધનાના વિષયો ઉપર વિચારોનું આદાન પ્રદાન કર્યું. અને એ સમયે આ યશો વિજયજી મહારાજ સાહેબે એક બહુ સરસ રીતે એમને ઉપનામ આપ્યું હતું કે તમે શિવંકર છો અને તમે ભદ્રંકર છો. અન્ય સમુદાયના મહાત્માઓમાં પણ સાહેબ માટેનો સદભાવ કેવો અપ્રતિમ હશે. ત્યાંથી સિદ્ધગીરીની યાત્રા કરવાનું થયું. શેષકાળ હતો, વૈશાખ મહિનાની બળબડતી બપોર હતી. અને એકવાર એ પોતે જ્યારે જમીન ખૂબ તપી ગયેલી ત્યારે ઉતરતા હતા. પોતે બહુ સાહજિક રીતે ઉતરતા હતા. તડકો એ જાણે કદાચ એમને અડતો જ નહોતો, કારણ કે તડકો એમના શરીરને અડતો હતો, અને શરીર તો એમનું પાડોશી હતું. એમને શરીર સાથે બહુ લેવા દેવા ન હતું. પણ આ ઘટના સમયે પોતે એવું જોયું કે પોતાની બાજુમાંથી જ કેટલાક વખતથી બહુ ક્ષમતાપૂર્વક એક પિતા અને યુવાન પુત્ર પણ ઉતરતા જતા હતા. અને આ સાહેબ હતા. શુભતાનું અભિવાદન અને અભિવ્યક્તિ કર્યા વગરના ન રહે ક્યારે પણ, સાધક જીવ છે. એટલે તરત જ એમણે વગર ઓળખાણે પણ એ વ્યક્તિઓને, બંને જણને કીધું કે આવી ગરમીમાં તમે ઉઘાડા પગે ચાલી શકો છો? ખૂબ અનુમોદના, તો તમને દીક્ષા પાડવામાં કંઈ વાંધો નહીં આવે ભાઈ. બસ આ ટંકશાળી વચનો. અને એ જે પિતા પુત્ર હતા એ બંનેને આ વચનોની જાણે અસરથી અંતરની વિશુદ્ધિમાંથી નીકળેલો શુભ ભાવ એ 3 જગતમાં 3 કાળમાં ક્યારેય નિષ્ફળ નથી જતો. આ ખરેખર લખી રાખવા જેવું છે. શુભ ભાવોને જેટલા બની શકે ને એટલા વ્યક્ત કરીએ, અને શુભ ભાવો સાથે કરીએ ને શુભ આશય સાથે કરીએ. સાહેબે સહજપણે વ્યક્ત કર્યું. અને કમાલ જુઓ કે ફક્ત વર્ષ સવા વર્ષની અંદરમાં એ જે 2 હતા પિતા પુત્ર, 46 વર્ષીય ચીમનભાઈ અને 16 વર્ષીય જયસિંહભાઈ, એ બંને 1.5 વર્ષની અંદરમાં એ બંને આ વાતને ઝીલી
અને પોતે ઘડાયા, એમનું ઘડતર થયું, ગુરુ ભગવંતોએ એમને યશ કર્યું, સર્ટિફાઈ કર્યા, અને 1.5 વર્ષની અંદરમાં એમની દીક્ષા થઈ અને એ લોકો મુનિશ્રી વારીશન વિજયજી મહારાજ અને મુનિશ્રી જીન પરબ વિજયજી મહારાજ સાહેબ તરીકે તેઓ પૂજ્ય ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબના શિષ્યો થયા. ત્યાર પછીથી ઈસવીસન 1950 ચાતુર્માસ માટે રાજનગરથી ફરીથી વિહાર થયો અને આ વખતે પૂજ્ય પ્રેમશ્રી ઈશ્વરજી મહારાજા, એ સમયના પન્યાસ રામ વિજયજી મહારાજ સાહેબ, આ બધા સંઘે મોટા પરિવાર સાથે ઋષભદેવ ભગવાનની છત્રછાયામાં કોટડાવાળી ધર્મશાળામાં ઉલ્લાસભેર એમણે પ્રવેશ કર્યો. એ વર્ષ સાહેબ માટે બહુ આઘાતજનક હતું. એટલા માટે કારણ કે એમને કેટલાક નબળા સમાચારો, નબળા પ્રસંગો બન્યા હતા કે જેની સાથે એમને કેટલોક લાગણીનો તંતુ હતો. એ વર્ષ સાહેબ માટે સૌથી મુખ્યતયા ધક્કો એમ એટલા માટે બન્યો કારણ કે એ વર્ષે સાહેબના બહુ ગમતા ચિંતક અને સાહેબને જેમની પ્રત્યે બહુ જ સદભાવ હતો એવા શ્રી રમણ મહર્ષિ, એમનું દેહનું અવસાન થયું. એ જ વર્ષે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું અવસાન થયું. એ જ વર્ષે આસામમાં ભીષણ ધરતીકંપ આવ્યો, પૂર આવ્યું, 50 લાખ લોકો બેઘર બન્યા, 575 જેટલા મનુષ્યો અકાળે મૃત્યુ પામ્યા. દરેક આચાર્ય ભગવંતોને અને વડીલોને ખ્યાલમાં હતું કે આવા બધા સમાચારથી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ ખૂબ અંદરથી વલોવાય છે. મૈત્રીભાવ શું હોય? દરેક જીવને પોતાના આત્મસાત ગણનાર વ્યક્તિ એ બીજા જીવના દુઃખે કેવા દુઃખી થતા હોય, એ આપણી તો કલ્પનાની બહારની વસ્તુ છે. આપણે બહુ તો દિલગીરી વ્યક્ત કરી શકીએ, આપણે દિલ ના આપી શકીએ. સાહેબ દિલ આપીને બેઠેલા હતા દરેક જીવને. એમને સાંત્વના આપવા માટે પ્રેમસુરી મહારાજ, રામસુરી મહારાજ સાહેબ, રામચંદ્રશ્રી મહારાજ સાહેબ આદિ લોકો વાર તહેવારે પત્રો લખતા, એમની સાથે બેસતા, કારણ કે એમને ખબર હતી કે એમને બહુ અલોપાત હશે. આવો મૈત્રીભાવ એ જેમના હૃદયમાં સ્થાન કરી ગયો હતો એવા પૂજ્ય ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ, એ મુનિરાજ ભદ્રંકર વિજયજીમાંથી પન્યાસ ભદ્રંકર વિજયજી કઈ રીતે થયા એની વાત આવતીકાલ પર રાખીએ. જીના આગળ વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મેં